હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિષય વિજ્ઞાનની અંદર આપણો 9મો પાઠ ગુરુત્વાકર્ષણ એની અંદર આપણે આગળ જવાના છીએ. તો આગળ આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય, બરાબર? જે આપણું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 9 ગુરુત્વાકર્ષણ. બરાબર. આની અંદર મારે આ જે જૂની બુક છે, મારી જોડે જૂની બુક છે 2019ની, જેની અંદર સાપેક્ષ ઘનતાનો ટોપિક આપેલો છે, જે તમારે નથી, એટલે એ આપણે નથી ચલાવતા, ડાયરેક્ટ આપણે સ્વાધ્યાય લઈએ છીએ. બરાબર. ચલો, તો ગુરુત્વાકર્ષણ અને આજનો આપણો ટોપિક રહેશે શું? તો કે ભાઈ સ્વાધ્યાય કમ્પ્લીટ કરવો. બરાબર. તો જો સ્વાધ્યાયની અંદર હું કરીશ શું? સ્વાધ્યાયની અંદર તમારી જોડે પણ બુક છે, મારી જોડે પણ બુક છે. બરાબર. જૂની છે પણ એ બુકની અંદર દાખલા સેમ જ છે. અમારે જે 9મો પાઠ છે, મારે 10મો પાઠ આવતો. બરાબર. અમારા 2019ની અંદર તમારે આવતો હશે જે 10મો પાઠ છે, તમારે 9મો પાઠ છે, રાઈટ? પણ દાખલા બધા સેમ જ છે. તો શું રકમની અંદર કેવું છે? રકમની અંદર રકમ લખવું, પાછી જગ્યા વધે નહીં, અને પાછો એટલો ટાઈમ તમારો બચે, મારો બચે. બરાબર. એટલે તમારે બુક ખોલવાની, હું પણ બુક ખોલીશ, રકમ વાંચીશ અને પછી એનો દાખલો આપણે સોલ્વ કરશું. જેનો શબ્દની અંદર જવાબ આપવાનો હશે એ તમને ડાયરેક્ટ હું મૌખિક દ્વારા કહી જઈશ, તમે શું લખી શકો ડાયરેક્ટ. બરાબર. અને જે ગાણિતિક રીતે હશે ને આપણે સોલ્વ કરી અને લખીશું. તો ચલો શરૂ કરીએ સ્વાધ્યાય. રેડી? ચલો. તો પહેલો જ આપણો દાખલો જોઈ લઈએ. આપણે પહેલો કયો દાખલો છે? 1 સેકન્ડ. તમે પણ તમારી બુક ખોલી લો. ચલો, તો હવે જોઈએ. પહેલો દાખલો છે કે જો બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે, એવું આપણને કીધું છે. તો પહેલાં કે આપણને ખબર છે કે બે પદાર્થો છે એમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શું હોય છે? તો આપણને ખબર છે એફ. માની લો કોઈ ઓબ્જેક્ટ છે એ, ઓબ્જેક્ટ है बी, पदार्थ है बी, બંને વચ્ચેનું માની લો અંતર है डी. બરાબર. અંતર है ડી. આનું દ્રવ્યમાન છે m1 અથવા ma આપણે કહી દઈએ ma. આનું દ્રવ્યમાન છે m2, સોરી mb. બરાબર. તો ચલો, તો આપણે શું લખી શકીએ? લખીએ ખાલી લખવું તો આપણે લખી શકીએ. અહીં બે પદાર્થો છે, સિમ્પલી આપણે દેખાય છે પદાર્થ એ એન્ડ અને પદાર્થ બી. આ એન્ડ નિશાન તમે અને પણ લખી શકો. બરાબર. અને પદાર્થ બી. ઓકે. બીજી વસ્તુ શું? તો પદાર્થ દેખાય છે, પદાર્થ એનું દ્રવ્યમાન m a છે, જે આપણે મેં કંઈ કીધું છે, ડાયરેક્ટ કંઈ આપણે શબ્દોમાં લખવાનું છે. પદાર્થ એનું દ્રવ્યમાન m a અને બીનું દ્રવ્યમાન mb છે. રેડી? mb છે. પછી બીજી વસ્તુ શું? બંને વચ્ચેનું અંતર શું છે? અંતર ડી છે. બરાબર. બંને વચ્ચેનું અંતર શું છે? ડી છે. ઓકે. તો એ અને બી વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ શું આપણને મળશે? ગુરુત્વાકર્ષણ બળ તો આપણે કહી શકીએ એફ બરાબર, આપણને ખબર છે જી, બે પદાર્થોના દ્રવ્યમાનનો ગુણાકાર, તો એમ એ એમ બી. બરાબર. કશું ના લખ્યું શું થાય? ગુણાકાર થાય. છેદની અંદર બંને વચ્ચેનું અંતર ડીનો વર્ગ. તો આ બંને વચ્ચે શું થઈ જશે? આપણને ખબર છે આપણું શું થઈ જશે? બળ થઈ જશે. પણ હવે આપણે શું કન્ડિશન કીધી? કન્ડિશન એવી કીધી
કે તેમને વચ્ચેનું અંતર શું કરવામાં આવે? અડધું કરવામાં આવે. મતલબ કે હવે જે અંતર છે ડી છે, ડીનું અડધું કરી દેવામાં. ડીનું અડધું શું થાય? D/2. D/2. તો D/2 કરી દીધું. તો હવે લાગતું બળ શું? તો હવે આપણે આ તો પહેલું વસ્તુ થઈ ગયા અને આપણે સમીકરણ 1 આલી દીધું. શું આલી દીધું? સમીકરણ 1. તો બીજી વસ્તુ આપણે લખીએ કે જ્યારે અંતર અડધું કરવામાં આવે ત્યારે લાગતું નવું ગુરુત્વાકર્ષણ, શોર્ટમાં લખું બરાબર, ગુરુત્વાકર્ષણ બળ શું થશે? શું મળશે આપણને? જેને આપણે નામ નવું આલીએ, કંઈક નવું નામ મેં આપ્યું F ડેશ આવી દીધું બરાબર. F ડેશ તમે ગમે નામ આલી શકો, તમે ગમે ધારો કે F કે આલવું, કે આલ જે તમને ઠીક લાગે બરાબર આલવું. એ બરાબર શું થઈ ગયા છે? તો આપણને ફરીથી આપણે ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પાડીશું. શું? તો કે G બંને પદાર્થોના દ્રવ્યમાનનો ગુણાકાર MA અને MB અને ભાગાકારની અંદર એમના વચ્ચેના અંતરનો વર્ગ. તો બંને વચ્ચેનું અંતર શું? હવે શું થયું? પહેલાં D હતું પણ હવે શું થયું? D/2. D/2 એનો વર્ગ થઈ જાય. શું થઈ જશે? એનો વર્ગ થઈ જાય. ચલો તો હવે શું થઈ જશે? FK બરાબર GMAMB. હવે જો અહીં કે D/2 નો વર્ગ છે અને શું થઈ જશે? D નો વર્ગ અને અહીં શું થઈ જશે? 4 થઈ જશે. શું થઈ જશે? 2 નો વર્ગ કેટલો થાય? 4. 2 × 2 એટલે 4. હવે જે 4 છે એ 4 ક્યાં જતા રહેશે? ઉપર જતા રહેશે. ક્યાં જતા રહેશે? ઉપર જતા રહેશે. તો શું થઈ જશે? જોજો તમે ધ્યાનથી. FK બરાબર 4 ઉપર જતા રહ્યા 4 GMAMB છેદની અંદર D². ઓકે, આ થઈ ગયું. તો શું થઈ ગયું? FK આપણને મળી ગયું, જે આપણું નવું બળ છે. હવે શું થાય છે? તમે હવે જુઓ ધ્યાનથી. હવે આની અંદર તમે મને એક વસ્તુ કહો કે આ વસ્તુ જે તમને દેખાય રહી, શું આવીને આવી વસ્તુ તમને અહીં દેખાય? હા સર, થોડું તો દેખાય. આ રીતે દેખો G MA MB D² તો થોડું અમને દેખાય, પણ આગળ ચોગડો ના હોય તો ચોગડો જો ઘડી નાખો તો સર આ બે વસ્તુ સેમ થઈ જાય. પણ ચોગડાને આપણે સાઈડમાં રાખીએ અને આપણે આટલી વસ્તુ પકડીએ અને આ વસ્તુ બરાબર આપણે આપણો F લખી દઈએ, જૂનું બળ. સમજો હું શું કહું? આ આખાની જગ્યાએ હું એટલે F લગાવી દઉં. શું લગાવી દઉં? F લગાવી દઉં. આખો F આની જગ્યાએ F. રાઈટ? તો શું થઈ જશે? કને લખીશું આપણે. શું લખીશું? સમીકરણ અને 2 નામ આપી દઉં. એકની આ સમીકરણ 1 ની કિંમત મૂકતા આપણે કિંમત મૂકીએ તો શું થાય? શું થઈ જશે? થઈ જશે FK. અહીં નીચે લખીએ FK. સ્ટોપ. શું વિડીયો ઉતારો નહીં કામ? શું થઈ જશે? FK બરાબર શું આની જગ્યાએ આવી જશે આપણું 4F. તો 4F આપણું શું છે? જૂનું બળ છે જે પહેલાં લાગતું હતું. તો શું થઈ જશે કે પદાર્થ પર લાગતું નવું બળ એ 4 ગણું થઈ જશે. જો 2 હોય તો 2 ગણું, 6 હોય તો 6 ગણું, તો 4 હોય તો આપણે શું કહીશું કે જે લાગતું નવું બળ હશે એ મૂળ બળના કરતાં 4 ગણું હશે. મતલબ કે જો પહેલાં 5 હશે તો 5 ચોક 20 થઈ જશે, 10 હશે 10 ચોક 40 થઈ જશે. રેડી? અંતર અડધું કરો તો રેડી? તો આ પહેલાં પ્રશ્નનો પહેલાં દાખલાનો જવાબ. ઓકે, ચલો તો બીજા નંબરનો દાખલો આપણે જોઈએ. ચલો લખી દઈએ આપણે દાખલા નંબર 2. બરાબર? ચલો
ચલો હવે રકમ વાંચીએ શું કહેવા માંગે છે દાખલો. 1 સેકન્ડ. ચલો તમે પણ બુક ખોલી લો, શું લખેલું છે આપણે વાંચીએ. ચલો, દરેક પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમના દ્રવ્યમાનના સમપ્રમાણમાં હોય છે, તો પછી એક ભારે પદાર્થ હલકા પદાર્થની સાપેક્ષે વધારે ઝડપથી નીચે કેમ નથી પડતો? સમજો આ શું કહેવા માગે છે. આની પાછળ કન્સેપ્ટ કહેવા માગે કે દરેક પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમના દ્રવ્યમાનના સમપ્રમાણમાં હોય છે, તો પછી એક ભારે પદાર્થ હલકા પદાર્થની સાપેક્ષમાં વધારે ઝડપથી નીચે કેમ નથી પડતો? તો આનો તમારે જવાબ થોડો શાબ્દિકની અંદર લખવાનો છે. તમે શાબ્દિકની અંદર કઈ રીતે લખી શકશો? તમારે કન્સેપ્ટ પહેલાં સમજી લો, તમે શબ્દો તમારી પોતાની રીતે બનાવી શકશો. કન્સેપ્ટ શું કહેવા માગે? મેન વસ્તુ પ્રશ્ન શું કહેવા માગે? પ્રશ્ન એ વસ્તુ કહેવા માગે કે આપણને ખબર ગુરુત્વાકર્ષણ બળ શું है? तो गुरुत्वाकर्षण बल सर है जी एम स्मॉल एम कैपिटल एम बराबर GMM/r². આ વસ્તુ હવે મને કહો કે એમ માની લો, આપણે પૃથ્વીનું માની લો બરાબર, કારણ કે પૃથ્વી તરફ બધા વસ્તુ મેન જે આપણે પૃથ્વીની બધી વસ્તુની વાત કરીએ તો પૃથ્વી આપણું આ જે મોટું એમ છે પૃથ્વીનું આપણે લઈશું. આર છે આપણે ગમે તે ત્રિજ્યા લઈ લઈએ, ત્રિજ્યા લઈ લઈશું બરાબર, પૃથ્વીની ત્રિજ્યા લઈ લઈશું. હવે એમની વાત કરીએ, એમ તો એમ છે જો કોઈ વસ્તુ ભારી હશે તો એના એમનું મૂલ્ય વધારે હશે. એમનું મૂલ્ય વધારે હશે તો મતલબ તમે જ વસ્તુ વિચારો કે પથ્થરો નાખો અને કાગળ નાખો તો પહેલાં શું પડશે? પથ્થરો પડશે, કાગળ પડશે જમીન પરથી? તો સર તમે કહેશો પથ્થરો પડશે. પથ્થરો કારણ કે પથ્થરાનું દળ વધારે છે, કાગળનું દળ ઓછું હોય એટલે કાગળ ધીરે ધીરે પડશે, પથ્થરો ઝડપથી પડશે. પણ આ થયું આપણે અહીં કરે, પણ આ ભાઈ શું કહે કે આવું થતું નહીં. તો આપણે કહીએ ચોપડી તો કંઈ ખોટું બોલે. આપણે તો જો પથ્થરો નાખ્યો, કાગળ નાખ્યું, બંને તો અલગ અલગ રીતે જ પડે ને. કાગળ ધીરે ધીરે પડે, પથ્થરો ફટાફટ પડી જાય. પણ આ વસ્તુ જો મેં પાછળ કદાચ ચલાવી છે કે તમે વસ્તુને શૂન્ય અવકાશ કરી દો. શું કરી દો? શૂન્ય અવકાશ કરી દો તો જે પદાર્થ છે, ગમે પદાર્થ હોય, ગમે એટલો ભારો હોય, ગમે એટલો હલકો હોય, એ શું થાય છે? સમાન ઝડપથી નીચે પડે છે. કે ભારો હોય કે હલકો હોય, સમાન ઝડપ. રીઝન એની પાછળનું શું? રીઝન એની પાછળનું એ કે જો પૃથ્વી શું લગાડે? બળ લગાડે. કયું બળ? ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે તો એના કારણે આપણે શું ઉત્પન્ન થતો હશે? પ્રવેગ ઉત્પન્ન થતો હશે. આ પ્રવેગનું મૂલ્ય શું? સમજો, કોઈ પણ પદાર્થ પર લાગતું જે આપણે કહીએ બળનું મૂલ્ય શું છે? F = mg બરાબર. આ પદાર્થ પર બળ લાગે છે. દરેક એક વસ્તુ સમજો કે માન લો આ માર્કર છે, એના પર લાગતું બળ આવ્યું mg બરાબર. નીચે પૃથ્વી બળ લગાડે mg, જેને આપણે વજન પણ કહીએ, વજન બળ બરાબર, mg. તો હવે મને કહો પદાર્થ પર બળ લાગે છે, બળ લાગવાને કારણે પદાર્થમાં ગતિ થશે એટલે એમાં શું ઉત્પન્ન થશે? પ્રવેગ ઉત્પન્ન થશે. બરાબર, વેગની અંદર ફેરફાર થશે. વેગની અંદર ફેરફાર થયો મતલબ કે પ્રવેગ ઉત્પન્ન થયો. તો આના વેગની અંદર ફેરફાર ઉત્પન્ન થશે એટલે પ્રવેગ ઉત્પન્ન થશે. એ પ્રવેગનું આપણે નામ આપતું ગુરુત્વીય પ્રવેગ. શું નામ આપીશું? ગુરુત્વીય પ્રવેગ. પ્રવેગના આધારે તો આપણને વેગ મળે ને. પ્રવેગના આધારે તો આપણને વેગ મળી શકે ને. તો ચલો, ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય શું થશે? તો કે સર અહીંથી તમને g મળશે F/m. F/m મળશે. તો જીનું મૂલ્ય તો બધા માટે સેમ જ છે ને. કેટલું હોય? 9.8 મીટર/સેકન્ડ². બધા માટે સેમ જ છે, ચાહે જાડો પથ્થરો હલકો પથ્થરો હોય, બધા માટે આ જ છે. તો પણ અહીં કરીને શું થાય છે? રિયલ લાઈફની અંદર આપણે એટલા માટે એવું નથી થતું કારણ કે હવા હોય છે. અને હવા શું કરે છે? હવા છે એ જે સપાટી જેટલી જાડી હશે એના ઉપર ઘર્ષણ બળ લગાડે છે. કાગળ છે ઘર્ષણ બળને શું કરે છે? કાગળ છે પોતાનું ઘર્ષણ બળ સામે એટલું લડી શકતું નથી, એ ઘર્ષણ બળ એને વિરોધ કરે છે, પરિણામે કાગળ ધીરે ધીરે પડે. પથ્થરો છે એના વધારે દળને કારણે ઘર્ષણ બળ સામે લડી શકે છે એટલે ફટાફટ નીચે પડે. પણ જો તમે શૂન્ય અવકાશ કરી દેશો તો બંને વસ્તુ સેમ ઝડપથી પડશે. શું પડશે? સેમ રીતથી પડશે. મેન આ કારણ છે બરાબર. તમે એને શબ્દ વાઇઝ સમજી શકો છો. અને ગાણિતિક રીતે સમજાવવું હોય તો આવી રીતે સમજાવવાનું. કેવી રીતે? કે પદાર્થ પર લાગતું બળ શું છે? પદાર્થ પર લાગતું બળ F = g
એમ એમ આર સ્ક્વેર આ રીતે લખી શકો તમે, બરાબર. જી એમ આર સ્ક્વેર. અને આ બળને કારણે શું ઉત્પન્ન થાય છે? ગુરુત્વીય બળને કારણે પ્રવેગ ઉત્પન્ન થાય છે, જેને આપણે શું કહીએ છીએ? ગુરુત્વીય પ્રવેગ કહીએ છીએ, જેને આપણે જી કહીશું. તો જીનું મૂલ્ય શું થાય છે? જી એમ અપોન આર સ્ક્વેર. અહીં કંઈ તમે મેકી દો જી બરાબર એમ જી મેકી દીધો, એમ જી મેકી દીધો. તો હવે આ બળને કારણે આપણને એક પ્રવેગ ઉત્પન્ન થશે. પ્રવેગનું મૂલ્ય શું થઈ જશે? જી બરાબર એફ અપોન એમ, બરાબર. અહીં એફ અપોન એમ. હવે જો તમે અહીં જીનું મૂલ્ય આવી રીતે પણ ગોતી શકાય. જો ગુરુત્વીય પ્રવેગ, માન લો આ ના કર્યું, બરાબર, આ સાઈડમાં લઈ જાય. જો એફ અપોન એમ, એફ શું છે? તો કે જી એમ એમ આર સ્ક્વેર છેદની અંદર એમ, એમથી એમ કેન્સલ થઈ ગયું. તો જી બરાબર શું થઈ જશે? જી એમ આર સ્ક્વેર. તો આપણે શું કહી શકીએ કે અહીં આ જે ગુરુત્વીય પ્રવેગ છે, પ્રવેગ તો ખબર પડે ને, પ્રવેગ કઈ કઈ વસ્તુ પર આધાર રાખે? મને વસ્તુ કહો, પ્રવેગ કઈ કઈ વસ્તુ પર આધાર રાખે? પ્રવેગ એક જીનું મૂલ્ય બધા માટે સેમ, એમ પૃથ્વીનું દળ બધા માટે સેમ, આર પૃથ્વીનું ત્રિજ્યા બધા માટે સેમ. તો ગમે હોય, જાડું હોય, પતલું હોય, ભારું કશું ફેર ના પડે. પણ મેઇન વસ્તુ એ કે હવા હોય છે, હવાના કારણે શું થાય છે? ઘર્ષણ બળ એના પર લાગે છે, જેના કારણે આગળ ધીમે ધીમે પડે છે, પથ્થરો ફટાફટ પડે છે. મેઇન રીઝન આ છે, બરાબર. તો તમારે એને શબ્દ સ્વરૂપે લખી દો. રેડી? મેઇન કોન્સેપ્ટ હતો. ચલો નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 3. રેડી? ચલો દાખલા નંબર 3 જોઈએ. રકમ વાંચીએ. પૃથ્વી તથા તેને સપાટી પર રાખેલ 1 કિલોગ્રામના પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વીય બળનું મૂલ્ય કેટલું હશે? 1 કિલોગ્રામ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વીય બળનું મૂલ્ય કેટલું હશે? તો અહીંયા આપણે કીધું કે પૃથ્વીની સપાટી પર એક પથ્થરો રાખેલો હતો, એના પર લાગતું ગુરુત્વીય બળ કેટલું હશે? તો આને આપણે એમ તો જોવા જઈએ ને તો બે રીતે પણ ગણી શકાય. બે રીતે. એક તો તમારી જોડે સિમ્પલ રીત છે કે તમે શું ગણી શકો કે પૃથ્વી પર લાગતું ગુરુત્વીય બળ, એક તમને શોર્ટ ટ્રીક કહી દઉં. બરાબર? શોર્ટ ટ્રીકથી લખી શકાય. અને જો પ્રશ્ન તમારે માન લો કે 2 માર્ક્સની અંદર 3 માર્ક્સની અંદર પૂછે, તમારે થોડી લોંગ મેથડથી પણ લખવું પડે. પહેલાં શોર્ટ મેથડ કહી દઉં. શોર્ટ મેથડ, બરાબર. શોર્ટ મેથડ શું કે મને એક વસ્તુ કહો, કોઈ પણ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શું છે? એ છે એનું વજન બળ. વજન બળ મીન્સ ડબલ્યુ. ડબલ્યુ બરાબર mg. જીનું મૂલ્ય 9.8 એમ 1 કિલો. 9.8 ગુણ્યા 1 બરાબર 9.8 ન્યૂટન. સિમ્પલ, બરાબર. તો શોર્ટ મેથડ શું છે કે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ તેના વજન જેટલું હોવાથી આપણે શું કહી શકીએ? ડબલ્યુ બરાબર શું આપણે કહી શકીએ? એફ. પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ બરાબર ડબલ્યુ. ડબલ્યુ આપણને ખબર છે શું છે? mg હોય છે. એમ આપણું કેટલું છે? 1 કિલોગ્રામ પદાર્થ છે. અને જીનું મૂલ્ય કેટલું છે? 9.8. 9.8 ગુણ્યા 1 કેટલું થશે? 9.8 થશે. તો 9.8 ન્યૂટન. ધીસ ઇઝ અવર ફોર્સ. તો 1 કિલોગ્રામ પદાર્થ પર લાગતું બળ કેટલું છે? 9.8 ન્યૂટન છે. આ શોર્ટ મેથડ છે. પણ આપણે થોડુંક, જો તમને 3 માર્ક્સની અંદર પૂછે ને, તમે આવું લખો તો તમને 1 જ માર્ક્સ મળે, કાં તો 2 જ માર્ક્સ મળે. પણ 3 માર્ક્સની અંદર પૂછે તો શું કરવાનું? તો આપણે થોડું લોંગ મેથડથી લખવું પડશે. તો એ જોઈએ આપણે. ચાલો, તો લોંગ મેથડના આધારે આપણે જોઈએ. તો એના વિશે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું? તો સૌપ્રથમ આપણે શું આપેલું છે? દ્રવ્યમાન આપેલું છે. પૃથ્વીનું દ્રવ્યમાન, જેને આપણે કેપિટલ એમ કહીએ. તો કેપિટલ એમ કેટલું આપેલું છે? કેપિટલ એમ આપેલું છે 6, પેલા બધી વસ્તુ લખી નાખીએ, 6 ગુણ્યા 10⁻²4 કિલોગ્રામ. 6 ગુણ્યા 10⁻²4 કિલોગ્રામ. બીજી વસ્તુ
આપણને આપ્યું છે ત્રિજ્યા, પૃથ્વીની ત્રિજ્યા, મતલબ કે આપણે કહીએ આર. આર કેટલું આપેલું છે? આરનું મૂલ્ય આપેલું છે 6.4 × 10⁶. 6.4 × 10⁶ મીટર આપેલું છે, બરાબર. પછી બીજું જોઈએ કે 1 કિલોગ્રામ. તો આપણે જે દળ છે પદાર્થનું એનું કેટલું છે? 1 કિલોગ્રામ છે. તો આપણે કહીએ સ્મોલ એમનું મૂલ્ય કેટલું છે? તો કે 1 કિલોગ્રામ, બરાબર. પછી તો આપણે જોઈએ તો શું લખીશું આપણે? આપણા ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ આપણે શું કહી શકીએ કે ફોર્સ એટલે કે બળ એ શું છે? જી કેપિટલ એમ સ્મોલ એમ છેદની અંદર આર નો વર્ગ. ચલો તો હવે જોઈએ આપણે એફ બરાબર જીનું મૂલ્ય કેટલું યાદ છે? 6.673 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. યાદ રાખવાનું, બરાબર. શું છે? 6.673 6.6 યાદ રાખશો તો પણ ચાલશે, ×10⁻11, બરાબર. એકમ લખવાના જરૂર નહીં, કંઈ વાંધો નહીં. લખો તો લખી પણ શકાય, છેલ્લે લખી દેવાનું, બળનું એકમ લખવાનું, વાંધો નહીં, બરાબર. નહીં લખો તો, કારણ કે લખવા જશો તમારે ગણતરીમાં થોડીક મિસ્ટેક પડશે. પછી એમ એટલે આપણો જે પૃથ્વીનું દળ છે કેટલું? 6 × 10⁻24. પછી આ પદાર્થનું દળ 1 કિલોગ્રામ, તો લખી દઈએ 1 કિલોગ્રામ, બરાબર. આ કિલોગ્રામમાં છે, રેડી, ઓકે. પછી હવે આર એટલે પૃથ્વીની ત્રિજ્યા, એ આપણું અંતર કહેવાય, બરાબર. કારણ કે જો તમને એમ થતું છે સર પૃથ્વી ઉપર પડ્યો હોય તો સર આપણે પૃથ્વી અને બંને વચ્ચેનું અંતર તો સર 0 ના કહેવાય? એવું મનમાં થાય ને કે પૃથ્વી ઉપર પડ્યું હોય ને આટલે પડ્યું તો બંને વચ્ચેનું અંતર તો સર 0 થઈ ગયું. 0 ન થાય. કોઈ પણ પદાર્થ છે એનું દળ છે એના કેન્દ્રની અંદર, ક્યાં સમાયેલું? એના કેન્દ્ર અંદર સમાયેલું. તો આ જે પદાર્થ છે પૃથ્વીનું દળ છે એના કેન્દ્ર અંદર સમાયેલું હશે, તો આટલેથી આટલું અંતર આર થાય, એટલા માટે, બરાબર. તો પૃથ્વીનું દળ છે એના કેન્દ્ર અંદર સમાયેલું હોય એટલા માટે, બરાબર. ઓકે, ચાલો. તો હવે આર એટલે આપણું જે છે ત્રિજ્યા, તો 6.4 × 10⁶ ગુણ્યા 6.4 × 10⁶. ચલો તો પહેલાં આપણે ઘાતનું બધું સોલ્વ કરી લઈએ, બરાબર. ઘાત આપણે સોલ્વ કરી લઈએ, પછી આપણે બીજું સોલ્વ કરીએ. જો તો અહીં કને શું છે? અહીં કને છે 10⁻24, 10⁻11, 10⁻6 અને 10⁻6. તો જો પહેલાં અહીં કને જો નીચે ધન હશે એનો સરળ થઈ જશે. 10⁻6 અને 10⁻6 કેટલી થઈ જશે? 10⁻12 થઈ જશે. શું થઈ જશે? 10⁻12. તો નીચે યાદ રાખજો 10⁻12 થઈ જશે. શું થઈ જાય? નીચે 10⁻12. ઉપર વાત કરીએ, ઉપર 24માંથી 11 જાય, 24માંથી 11 જાય તો કેટલી વધે? 13 વધે. કેટલી વધે? 24માંથી 11 જાય તો 13 વધે. તો ઉપર કેટલી ઘાત વધી? ઉપર ઘાત વધી 10⁻13. કેટલી વધી? 10⁻13. 10⁻12, 10⁻13. 10⁻12 ઉપર જશે, બરાબર. 10⁻12 ઉપર જશે તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. 10⁻13માંથી 10⁻12 જશે તો કેટલી વધશે? 10⁻1. કેટલી ઘાત? 10⁻1. આપણે જે જવાબ આવશે એની અંદર ખબર પડી ને, આ પહેલાં બેની બાદબાકી કરી, કારણ કે આ ઋણ છે. જો ધન હોત તો બંનેનો સરવાળો કરી નાખો, બાદબાકી તો ઋણ હશે તો બંનેની બાદબાકી થઈ જશે. ઓકે, એ તો તમને ખબર છે, ધનનો પ્લસ ધન સરવાળો, ધન ઋણ બાદબાકી તો ખબર જ છે, બરાબર. ચલો તો અહીં કને શું આપણે આવ્યું? 10⁻1 આવ્યું, બરાબર. 10⁻1. હવે બાકીની કેલ્ક્યુલેશન મેન કરવાની. બાકીની કેલ્ક્યુલેશન તમે કરવા જશો તો તમને એમ થશે કે સર 6.673 × 6 એનો ગુણાકાર કરવાનો, પછી આને 64 વડે ભાગવાના, થોડું કઠિન ના પડે? તો એને આપણે થોડુંક સિમ્પલ બનાવવાનો ટ્રાય કરવાનો, બરાબર. થોડું સિમ્પલ બનાવવાનો ટ્રાય કરવાનો. તો માન લો કે આને હું ગણી 6.6, આને મેં કરી લીધા 6.4. તો 6.6 અને 6.4 બહુ નજીક કહેવાય. શું કહેવાય? બહુ નજીક કહેવાય. તો આને હું 6 ગણ લઉં, આને 6 ગણ લઉં, તો 6માંથી 6 જશે તો કેન્સલ થઈ જશે. આ 6 કેન્સલ, આ 6 કેન્સલ. પછી 6.4 અને 6 નિયરલી નજીક ગણાય, કારણ કે જો હવે તમને માર્ક્સ નહીં કાપી કે રીઝન શું? એટલા માટે કારણ કે તમારી જોડે કેલ્ક્યુલેટર નથી. કેલ્ક્યુલેટર હોય તો તમારે એક્ઝેક્ટ જવાબ આવવો જોઈએ, પણ કેલ્ક્યુલેટર તમારી જોડે છે નહીં. તમે થોડો નજીક જવાબ લઈ શકો અને સાચો પણ. આ 6.4, આ 6, આ કેન્સલ, આ કેન્સલ. વધ્યું શું?
સર વધી એકલી ઘાતની તો આપણે કેલ્ક્યુલેશન કરી નાખી 10 ની 1 ઘાત 10 ની 1 ઘાત એટલે 10. તો આપણો જવાબ શું હતો 9.8. તો 9.8 ની ઘણી વખત આપણે 10 પણ લઈએ છીએ. આપણે ક્યાં એક્ઝેક્ટ જવાબ કેલ્ક્યુલેટરની મદદથી યુઝ કરી? આપણે જો એક્ઝેક્ટ કેલ્ક્યુલેટરની મદદથી કર્યો તો 9.8 આવત ના કેટલો આવ્યો 10 આવ્યું. આપણે 9.8 ની ઘણી વખત 10 પણ લઈએ છીએ. તો 10 ન્યૂટન. તો તમારો જવાબ અહીંયા સાચો પડશે, ખોટો પડશે નહીં. રાઈટ. આ થઈ ગયો આપણો ત્રીજો દાખલો. ચલો હવે જોઈએ ચોથા નંબરનો દાખલો. ચલો ચોથા નંબરનો દાખલો છે પૃથ્વી તથા ચંદ્ર એકબીજાને ગુરુત્વાકર્ષણ બળથી આકર્ષે છે. આ પણ શાબ્દિક શબ્દ છે પ્રશ્ન. પૃથ્વી તથા ચંદ્ર એકબીજાને ગુરુત્વાકર્ષણ બળથી આકર્ષે છે. શું પૃથ્વી જે બળથી ચંદ્રને આકર્ષે છે તે બળ ચંદ્ર પૃથ્વીને આકર્ષે છે તે બળ કરતાં મોટું હોય છે કે નાનું હોય છે કે સમાન હોય છે? સમજાવો કેમ. શું કહેવા માગે છે? પૃથ્વી અને ચંદ્ર બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે એનું મૂલ્ય છે પૃથ્વી ચંદ્ર ઉપર જેટલું બળ લગાડે છે એટલું ને એટલું ચંદ્ર પૃથ્વી પર બળ લગાડે છે કે એના કરતાં વધારે લગાડે છે કે એના કરતાં ઓછું લગાડે છે. તો આ વસ્તુ સમજો કે મેં તમને પહેલાં સમજાવ્યું હતું ગુરુત્વાકર્ષણ બળ ચાલુ કર્યું ત્યારે કે ગમે પદાર્થ છે વિશ્વના પ્રત્યેક પદાર્થ એકબીજા પર ગુરુત્વાકર્ષણ બળ આકર્ષણ બળ લગાડે છે અને શું હોય છે એનું મૂલ્ય કેવું હોય છે? સરખું હોય છે. જેટલું આપણે લગાડીએ જેટલું એટલું એ લગાડે. પણ શા માટે ચંદ્ર પૃથ્વી પર શું કે પૃથ્વી ચંદ્રને ચોંટી નહીં જતી? તો એનું રીઝન એ એટલા માટે કે ચંદ્ર છે એનું જડત્વ ઓછું હોય કારણ કે એનું દ્રવ્યમાન ઓછું. પૃથ્વીનું દ્રવ્યમાન વધારે તો એનું જડત્વ વધારે. બરાબર. એટલે પૃથ્વી ઝડપથી હલે નહીં, ચંદ્રનું દ્રવ્યમાન ઓછું. એટલે જેનું દ્રવ્યમાન ઓછું હોય એનું જડત્વ ઓછું. જડત્વ તમને ખબર જ હશે, મેં ચલાવેલું હોય પાછળ. બરાબર. એટલે જોઈ લેજો, ડાયરેક્ટલી સ્વાધ્યાય સોલ્વ ના કરાવ્યા હતા. જડત્વ ઓછું હોય તો શું થઈ જશે? એ ચંદ્ર છે ત્યાં જ રહી જશે અને પૃથ્વી આટલે રહી જશે. બરાબર. સોરી, પૃથ્વી આટલે રહેશે ને ચંદ્ર એની ચારે બાજુ ફરશે બળના કારણે. ઓકે. તો તમે એ લખી શકો છો. અને બળનું મૂલ્ય સેમ છે કઈ રીતે કહી શકાય? તો કે આપણે કહીએ ચંદ્ર પર લાગતું બળ શું? તો કે ચંદ્ર પર લાગતું બળ Fg બરાબર G એમ ચંદ્રનો દ્રવ્યમાન એમ અર્થ પૃથ્વીનું દ્રવ્યમાન છેદની અંદર બંને વચ્ચેનું અંતર d સ્ક્વેર. એવી જ રીતે પૃથ્વી પર લાગતું તો પૃથ્વી માટે Fe બરાબર G એમ E mg છેદની અંદર d સ્ક્વેર. તો અહીં કને સમીકરણ 1 અને સમીકરણ 2 સરખા હોવાથી આપણે શું કહી શકીએ કે બંને સરખા હોય છે. બંને પર લાગતું બળ કેવું હોય છે? સમાન હોય છે. અને એનું મૂલ્ય સમાન હોય છે પણ દિશા કેવી હોય છે? વિરુદ્ધ દિશામાં હોય છે. કઈ રીતે વિરુદ્ધ દિશામાં? પૃથ્વી પોતાની તરફ ખેંચે, ચંદ્ર પોતાની તરફ ખેંચે. તો આની દિશા આ બાજુ, આની દિશા આ બાજુ, તો વિરુદ્ધ દિશા થઈ ને. રેડી? ઓકે. ચલો 5મા નંબરનો દાખલો. ચલો તો મેં સમજાવ્યું એને ભેગું 5મા દાખલાનો પણ ભેગો જવાબ આવી ગયો છે. ચલો એ પણ રકમ વાંચી લઉં અને કીધું કેમ તો મેં એના ભેગું સમજાવી દીધું છે. રેડી? જો કોઈ ચંદ્ર પૃથ્વીને આકર્ષિત કરતું હોય તો પૃથ્વી ચંદ્ર તરફ કેમ ગતિ કરતી નથી? તો રીઝન સમજાવી દીધું. રેડી? તો 5મો દાખલો પણ સોલ્વ. 6ઠ્ઠા નંબરનો દાખલો. બે પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે? જો પદાર્થ વચ્ચેનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે, પદાર્થ વચ્ચે અંતર બમણું અને 3 ગણું કરવામાં આવે, બંને પદાર્થોનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે તો શું થઈ જશે? બરાબર. તો પહેલાં તો આપણને ખબર છે બરાબર એ કન્ડિશન જ લખી દઈએ ડાયરેક્ટ, આપણે ઘડી જોવું ના પડે. દાખલા નંબર 6. રેડી? ચલો કન્ડિશન લખી દઈએ. ફર્સ્ટ કન્ડિશન કઈ કન્ડિશન? પદાર્થોનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે. બરાબર. દ્રવ્યમાન બમણું. બીજું સેકન્ડ નંબરમાં શું કરવામાં આવે? અંતર બમણું અને 3 ગણું કરવામાં આવે. અંતર બમણું એન્ડ 3 ગણું. પછી થર્ડ નંબર પર આવશે
કે બંને પદાર્થોનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે. દ્રવ્યમાન પદાર્થોનું દ્રવ્યમાન બમણું કર, અચ્છા સોરી, અહીંયા એક પદાર્થનું એકનું દ્રવ્યમાન બમણું અને આ કને બંનેનું બમણું. દ્રવ્યમાન બમણું, બરાબર. બંનેનું દ્રવ્યમાન શું થઈ જશે? બમણું કરશે તો શું થશે? રાઈટ. ચલો જોઈએ. તો હવે પહેલા જ વસ્તુ સૌથી પહેલાં મેં સમજાવી તો એ રીતે કે લખવાનું કે ધારો કે બે પદાર્થ છે, એક પદાર્થ છે એ, એક પદાર્થ છે બી. આનું દ્રવ્યમાન છે એમ એ, આનું દ્રવ્યમાન છે એમ બી. બંને વચ્ચેનું અંતર કેટલું છે? અંતર છે ડી. રેડી. તો હવે આપણે લખવાનું કે આટલી વસ્તુ તમારે લખવી પડશે, કારણ કે મેં હાલ લખી હતી, બરાબર. સૌથી પહેલાં દાખલાની અંદર લખી હતી. એ રીતે તમારે સેમ ટુ સેમ લખવાની છે કે ધારો કે બે પદાર્થ છે, પદાર્થ એ અને પદાર્થ બી, બંને વચ્ચેનું અંતર ડી છે. પદાર્થ એનું દ્રવ્યમાન એમ એ છે, આનું એમ બી છે. ઓકે. તો હવે ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ આપણે શું કહી શકીએ કે આ પદાર્થ પર લાગતું બળ, બંને પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ શું થઈ જશે? આપણે થશે એફ બરાબર જી એમ એ એમ બી છેદની અંદર ડીનો વર્ગ. હવે આપણે કન્ડિશન લઈએ. આપણે ફર્સ્ટ કન્ડિશન શું કન્ડિશન છે? ફર્સ્ટ કે જો એકનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે છે, એકનું ગમે એકનું આપણે આને કરી દઈએ, એનું બમણું કરી દઈએ. તો જો એકનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે છે તો લખીએ આપણે કે એકનું દ્રવ્યમાન બમણું કરતા લાગતું નવું ગુરુત્વાકર્ષણ બળ શું થઈ ગયા છે આપણું, જેને આપણે કહીશું એફ ડેશ એ. એફ ડેશ એ કહી દઈએ, બરાબર. એફ એ કહી દઈએ લો, તો F1 કહી દઈએ લો. F1 શું થઈ જશે? એકનું બમણું કરવામાં આવે તો G2MA MB, કારણ કે આનું દ્રવ્યમાન 2 થઈ ગયું ને, MA MB બંને વચ્ચેનું અંતર D². તો આપણે શું થઈ જશે? F1 બરાબર 2GMA MB છેદની અંદર ડીનો વર્ગ. તો જો હવે આને સમીકરણ 1 નામ આપી દઈએ. તો આપણે શું લખીશું? સમીકરણ 1 પરથી આપણે એવું લખી શકીએ. અહીં લખવાનું સમીકરણ 1 પરથી આપણે શું કહી શકીએ? અહીં F1 બરાબર શું મળશે આપણને? 2F. તો એનો અર્થ આપણે શું કહી શકીએ કે એકનું દ્રવ્યમાન બમણું કરતાં પદાર્થ પર લાગતું બળ છે શું થઈ જશે? બમણું થશે. બમણું એટલે ડબલ થશે. રાઈટ. મૂળ બળ કરતાં ડબલ થઈ જશે. બીજી વસ્તુ, હવે અંતર બમણું અને 3 ગણું કરવામાં આવે, બરાબર. તો બીજી કન્ડિશન કે હવે શું કરવામાં આવે છે? અંતર બમણું કરવામાં આવે છે. તો અંતરને આપણે શું કરી નાખ્યું? ડબલ કરી નાખ્યું, 2D કરી નાખ્યું. તો બીજી કન્ડિશન અંતર, આનામાં એક વસ્તુ તમે સમજવાનું, જો ગુરુત્વાકર્ષણ બળ જેમ અંતર નજીક આવે એમ વધારે લાગે, અંતર દૂર જાય એમ ઓછું થતું જાય, બરાબર. બળ શું થાય છે? ઓછું થાય. નજીક આવો તો વધારે લાગે, દૂર જાઓ તો ઓછું થતું જાય, બરાબર. અંતર બમણું કરવામાં આવે. ચલો, જો અંતર બમણું કરવામાં આવે તો શું થશે? તો લાગતું આપણું ગુરુત્વાકર્ષણ બળ થઈ જશે F બરાબર અંતર બમણું કરવામાં આવે છે GMA MB છેદની અંદર અંતર કેટલું થઈ જશે? 2D. તો 2D એનો સ્ક્વેર. તો F બરાબર
GMAMB છેદની અંદર 2નો વર્ગ એટલે કેટલો થઈ જશે 4 અને ડીનો વર્ગ શું થઈ જશે ડીનો સ્ક્વેર. તો મને કહો આની આ વસ્તુ આપણે શું હતું, આટલી વસ્તુ તમે ધ્યાનથી જોશો તો આ વસ્તુ આપણે શું છે તો સર આ વસ્તુ તો આપણું છે એફ. શું છે એફ. તો એની જગ્યાએ આપણે એફ મૂકી દઈએ. તો અહીં લખવાનું તમારે સમીકરણ 1 પરથી એટલું લખવાનું, સમીકરણ 1 પરથી એફ બરાબર આનો અર્થ શું થઈ જશે આપણો આખેનો અર્થ થઈ જશે સોરી આને એફ બી નામ આપીએ. એફ બી શું થઈ જશે એફ બી બરાબર શું થઈ જશે આનો શું થઈ જશે એફ છેદની અંદર આ ભાગાકાર જો અહીંથી ભાગાકાર અહીં આવશે 4. તો એફ છેદની અંદર 4 એટલે ચોથા ભાગનું, 2 હોય તો નીચે ભાગાકારની અંદર 2 હોય તો બીજા ભાગનું, 3 હોય તો ત્રીજા ભાગનું. તો અંતર જો બમણું કરવામાં આવે તો લાગતું બળ કેટલું થશે ચોથા ભાગનું થઈ જશે. મતલબ કે અંતર તમે વધારો બળ ઘટી જશે, અંતર ઘટાડો બળ વધી જશે, દ્રવ્યમાન વધારો બળ વધી જશે. રેડી? ઓકે, તો આ થઈ ગયું. આપણે અંતર બમણું કરવામાં આવે તો આવું થશે. રેડી? ચલો હવે અંતર 3 ગણું કરવામાં આવે એની વસ્તુ સમજી લો. અંતર શું કરવામાં આવે 3 ગણું કરવામાં આવે તો શું થઈ જશે અહીં કને 3D થઈ જશે અને આને આપણે નામ આપી દઈએ સી નામ આપી દઈએ અને અહીં શું 3નો વર્ગ શું થઈ જશે 3 તારીખ 9 થઈ જશે. તો અહીં શું આવી જશે 9. તો શું થઈ જશે જે બળ છે એ કેટલું 9મા ભાગનું થઈ જશે. બળ કેટલું થઈ જશે 9મા ભાગનું થઈ જશે. રેડી? ઓકે, ચાલો સોરી એ કરાઈ ગયું નહીં. બંનેનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે. ચલો એ જોઈ લઈએ. બંનેનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે તો શું થશે. તો જો બંનેનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે એમ એ દેટ ઇઝ એમ બી બંને વચ્ચેનું અંતર કેટલું ડી. દ્રવ્યમાન બમણું કરવામાં આવે, દ્રવ્યમાન બંનેનું બમણું કરવામાં આવશે તો 9 બળ કેટલું થઈ જશે એફ જી 2ma 2mb છેદની અંદર બંને વચ્ચેનું અંતર ડીનો વર્ગ. તો એફ ડી નામ આપીએ બરાબર. એફ ડી બરાબર 2 2 કેટલા થઈ જશે 4 4GMAMB છેદની અંદર ડીનો વર્ગ. તો એફ ડી બરાબર આટલું આપણે વસ્તુ શું થઈ જશે ખબર છે અગેન એફ થઈ જશે સમીકરણ 1 પરથી. તો આપણે શું કહીશું કે બળ છે એ 4 ગણું થઈ જશે જો દ્રવ્યમાન ડબલ કરવામાં આવે બંનેના તો 4 ગણું થઈ જશે. રાઈટ? ઓકે, તો આ દાખલો તો આપણે 6. ચલો તો આગળ 7મો પ્રશ્ન આપણે જોઈએ કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ શું. તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું આપણને મહત્વ ખબર છે કે આપણે પૃથ્વી પર શું થઈ જાય છે આપણે ચાલી શકીએ છીએ. પછી પૃથ્વીની ચારે બાજુ વાતાવરણ જે આપણે મેં તમને પાછળ આપેલા જશે પૃથ્વીની ચારે બાજુ વાતાવરણ રહે છે. પછી પૃથ્વી ચંદ્રની ચારે બાજુ ફરે છે, સોરી ચંદ્ર પૃથ્વીની ચારે બાજુ ફરે છે, પૃથ્વી સૂર્યની ચારે બાજુ ફરે છે. બધું ભરતી ઓટ આવે છે, બધું ગુરુત્વાકર્ષણના કારણે થાય છે. એ તમને લખેલું છે, બેઠું લખો તો ભાઈ ચાલે. ચલો મુક્ત પતનનો પ્રવેગ કેટલો હોય છે. તો મુક્ત પતનનો પ્રવેગ કેટલો હોય છે જી આપણને જે ખબર છે કેટલો છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો તમે એને સાબિત પણ કરી શકો છો, મેં ચલાવેલું છે, સાબિત પણ કરી શકો છો. રેડી? આ બધા છે શાબ્દિક છે, ડાયરેક્ટલી તમને વાક્યની અંદર લખવાનો હોય છે બરાબર. આમાં ગાણિતિક છે નહીં, ગાણિતિક છે. આને આપણે 2 પાર્ટની અંદર ડિવાઈડ કરીએ છીએ. નેક્સ્ટ આના પછી જે લેક્ચર જે હશે પાર્ટ 1 છે, પાર્ટ 1 છે. આ નેક્સ્ટ જે લેક્ચર હશે એની અંદર આપણે આખા બાકીના જે થિયોરિટિકલ દાખલા છે સ્વાધ્યાયના કમ્પ્લીટ કરીશું ને એની સાથે આપણું ગુરુત્વાકર્ષણ અહીં કમ્પ્લીટ થશે બરાબર. પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. તો પહેલાં આપણે જે બધા શબ્દો વાળા છે સીધા જવાબ આપી શકાય એવા પ્રશ્નો જોઈએ. તો બીજું જોઈએ કે પૃથ્વી તથા પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળને આપણે શું કહીશું. પૃથ્વી અને પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળને આપણે શું કહીએ છીએ વજન બળ કહે છે. શું કહે છે એનું વજન બળ કહે છે. રેડી? જેનું મૂલ્ય કેવું હોય છે, મૂલ્ય AMG બરાબર હોય છે. રેડી? W બરાબર M છે.
ચલો પછી બીજું એક છે 10મો પ્રશ્ન, એ થોડોક કન્સેપ્ટ વાઇઝ છે, બરાબર? તો બી સમજાઈ દો ને. શું કહેવા માગે છે? અમિત એક મિત્રના કહેવાથી ધ્રુવ પર 1 ગ્રામ સોનું ખર્ચે. ધ્રુવ વિસ્તાર, જો 2 વિસ્તાર મેં તમને સમજાય, તો પૃથ્વીના 2 વિસ્તાર હોય, ધ્રુવ અને વિષુવવૃત્ત વિસ્તાર, બરાબર? આ ધ્રુવ વિસ્તાર અને આ વિષુવવૃત્ત વિસ્તાર, બરાબર? ચલો, તો ધ્રુવ પર જીનું મૂલ્ય, વિષુવવૃત્ત મૂલ્ય. ચલો પછી જોઈએ. વિષુવવૃત્ત પર પોતાની મિત્રને આપી દે છે. શું 1 ગ્રામ સોનું ખરીદે છે તે વિષુવવૃત્ત પર, હવે ધ્રુવ પર ખરીદે છે, આ ધ્રુવવાળો વિસ્તાર, ધ્રુવ પર ખરીદે અને વિષુવવૃત્ત પર એ જતો રહે. અહીંયા જાય, અહીંયા કને જઈ અને શું કહે છે કે શું તેના મિત્ર ખરીદેલા સોનાના વજનથી તે સંતુષ્ટ હશે? જો ના, તો કેમ? તો આપણે જોઈએ શા માટે. ઓકે, હવે પ્રશ્ન સમજાવો. શું કહેવા માગે છે? અમિત પોતાના એક મિત્રને કહેવાથી ધ્રુવ પ્રદેશ પર કેટલા ગ્રામ સોનું ખરીદે છે? સોનું વિષુવવૃત્ત પર પોતાના મિત્રને આપી દે છે. શું તમે તેના મિત્ર ખરીદેલા સોનાના વજનથી સંતુષ્ટ હશે? જો ના, તો કેમ? ચાલો તો જોઈએ. તો અહીં કને કેવું છે, આ છે આપણા આ રીતે, આ ધ્રુવ વિસ્તાર છેડાના અને આ વિષુવવૃત્ત વિસ્તાર, રાઈટ? તો અહીં કને તમે જુઓ, અહીં કને જે આપણું અંતર હોય છે આર એ નાનું હોય છે, અને અહીં કને આર શું હોય છે? મોટું હોય છે. આર શું હોય છે? મોટું હોય છે. પૃથ્વીની ત્રિજ્યા કેવી હોય છે? મોટી હોય છે. તો આપણને ખબર છે જીનું મૂલ્ય શું થઈ જશે? જી બરાબર GM/r². તો જો આરનું મૂલ્ય વધશે તો જીનું મૂલ્ય ઘટશે, બરાબર? આરનું મૂલ્ય વધશે તો જીનું મૂલ્ય, કારણ કે આ વધશે તો જીનું મૂલ્ય શું થઈ જશે? ઘટી જશે. તો આટલે જીનું મૂલ્ય ઓછું હશે, વિષુવવૃત્ત પર ઓછું હશે. ધ્રુવ પર શું હશે? વધારે હશે. શું હશે? ધ્રુવ પર વધારે છે. ધ્રુવ પર આરનું મૂલ્ય ઘટ્યું, આરનું મૂલ્ય ઘટ્યું, જીનું મૂલ્ય વધી ગયું, જીનું મૂલ્ય વધ્યું, એટલે આટલે જી શું હશે? વધારે હશે. મને કહું વજન બળ અંદર હોય શું? વજન બળ બરાબર છે W બરાબર mg. તો GM, એમ દ્રવ્યમાન તો અચળ, તમે ગમે એ ગ્રહમાં જાઓ દ્રવ્યમાન તો અચળ જ સેમ જ હોય. પણ જીની વાત કરીએ કે અહીં કને જી વધારે, વજન વધારે, આટલે અહીંયા જી ઓછું થઈ ગયું, વજન ઓછું. તો એને અહીંયા જે માપ્યું હશે, આ વિસ્તારમાં ખરીદ્યું છે, તારે માની લો 10 ન્યૂટન આવ્યું, અહીં કને આવ્યું 8 ન્યૂટન. તો ભાઈ કહેશે મને તો ના ગમ્યું વજન, મારું વજન ઘટી ગયું, 2 ગ્રામ સોનું ઓછું થઈ ગયું, 2 ન્યૂટન ઓછું થઈ ગયું. એમ થોડું ચાલે. પણ મેઇન રીઝન એ છે કે શું છે કે જીનું મૂલ્ય આટલે વધુ હોય છે, આટલે ઓછું હોય છે, આટલેથી આટલે આવે એટલે જીનું મૂલ્ય ઘટે, જીનું મૂલ્ય ઘટે એટલે વજન ઘટે. આટલેથી પાછું જતું રહેશે તો વજન પાછું વધી જશે. એટલે તો મેઇન રીઝન એ સંતુષ્ટ હશે નહીં. ઓકે, કારણ કે એનું વજન શું જશે? ઘટી ગયું હશે. ચલો, એક કાગળની શીટ તેના જેવી જ શીટને વાળીને બનાવેલા દડાની સાપેક્ષમાં ધીમેથી નીચે પડે છે. કેમ? બનાવેલા દડાની સાપેક્ષમાં ધીમેથી નીચે પડે છે. મેઇન રીઝન શું? કાગળનો બનાવેલો તમે દડો બનાવી દો તો એના પર લાગતું ઘર્ષણ બળ શું થાય છે? ઘટી જાય છે. કારણ કે ઘર્ષણ બળ એક સપાટીના આધાર પર લાગે. તો ઓલાની સપાટી વધારે છે, આને તમે નાની કરી નાખી, સપાટી હવે ઓછી, સપાટી ઓછી, તો ઘર્ષણ બળ ઓછું, ઝડપથી નીચે પડે છે. અને ઓલું શું છે? ઘર્ષણ બળ વધારે એટલે ધીમે ધીમે નીચે પડે છે. અને રિયલની અંદર, શૂન્યાવકાશની અંદર બંને સેમ રીતે જોડે, બરાબર? રેડી? ઓકે, આગળ જોઈએ બીજો પ્રશ્ન. 19મા નંબરનો પ્રશ્ન જુઓ. કોઈ પ્રવાહીમાં ડૂબાડેલ પદાર્થ પર ઉત્પ્લાવક બળ કઈ દિશામાં કાર્ય કરે છે? તો ઉત્પ્લાવક બળ છે પદાર્થ પર લાગતા વજન બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે. પદાર્થ પર લાગતું વજન બળ નીચે હોય એ એની ઉપર લાગે, ઉપરની તરફ જાય, બરાબર? પાણીમાં ડૂબાડેલ પ્લાસ્ટિકના ડોલને છોડી તે પાણીની સપાટી પર કેમ આવી જાય છે? તો મેઇન રીઝન છે કે પાણી દ્વારા પાણીની ડોલ પર શું લાગે છે? ઉત્પ્લાવક બળ લાગે છે, જે તેના વજન બળ કરતાં વધારે હોવાથી પાણી ઉપર આવી જાય છે, અથવા ડોલ ઉપર આવી જાય છે. રેડી? ચલો, તો આ થઈ ગયા આપણે બધા શાબ્દિક દાખલા, બરાબર? જે બાકીના છે ગણતરી બેઝ, જેને આપણે ગાણિતિક રીતે ગણવાના છે, એ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોશું. તો આશા રાખું છું તમને આની અંદર ખબર પડી હશે. જો ન ખબર પડી હોય તો તમે કમેન્ટ સેક્શન અંદર પૂછી શકો છો.
તમે આવ્યા, ભણ્યા, સમજ્યા બદલ મારો થેન્ક યુ, આભાર.